લગ્ન નોંધણી કૌભાંડમાં તલાટી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। જાંબુઘોડા પોલીસ મથકમાં તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કણજી પાણીના તલાટીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો। જે વિડીયોની અંદર સ્પષ્ટપણે તલાટી દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવતો હતો કે તે થોડા જ સમયની અંદર બહુ બધા લગ્ન કરાવ્યા છે, લગ્ન નોંધણી કરાવી છે અને એના ઉપરથી પૈસા પણ અઢળક પડાવ્યા છે। તલાટીને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। તલાટી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। ફરિયાદ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દો છે તે પણ ખૂબ ગાજ્યો છે। પંચમહાલ જિલ્લાની આ આખી ઘટના હતી। લગ્ન નોંધણી કૌભાંડ મામલો જે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી। તલાટી વિરુદ્ધ આખરે ફરિયાદ દાખલ થઈ છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। જાંબુઘોડા પોલીસ મથકે તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જાંબુઘોડાના કાણજીપાણી ગામના આ તલાટી અર્જુન મેઘવાલ દ્વારા મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરાવ્યા બાદ તલાટીનો વિડીયો એક વાયરલ થયો હતો, જેની અંદર સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે થોડા જ ક્ષણોની અંદર, થોડાક દિવસોની અંદર તેમને અઢળક લગ્ન નોંધણી કરાવી દીધી હતી, જેની કોઈ સીમા જ ન હતી। એક વ્યક્તિના અનેક વખત લગ્ન નોંધણી કરાવી હોય તેવો પણ આક્ષેપ તેમના પર લાગ્યો હતો। તો જે પ્રમાણે વિગતો ત્યારે સામે આવી રહી છે, જાંબુઘોડા પોલીસ મથકમાં જ તલાટી જે લગ્ન નોંધણી કરી અને અઢળક રૂપિયા કમાઈ ચૂક્યો હતો, લાખો રૂપિયા કમાઈ ચૂક્યો હતો, તેના વિરુદ્ધ આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કણજી પાણીના તલાટીનો એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને કાયદાકીય કાર્યવાહી પણ તેમના વિરુદ્ધ કરવામાં આવી છે। તલાટીને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને હવે તેને ફરજથી બરતરફ કરવામાં આવ્યો છે, મોકૂફ કરવામાં આવ્યો છે। આજે આખી ઘટના છે જેને લઈ અને વિવાદ ખૂબ જ વકર્યો હતો।